વાવથરાદમાં 7 તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનો ભાજપ પર તોડજોડની રાજનીતિનો આરોપ. તોડવાના પ્રયાસો થયા, પરંતુ કોંગ્રેસના સભ્યો ખરા ઉતર્યા તેવું જ્ઞાનીબેને કહ્યું. અમારા સભ્યોને ધાકધમકી આપવામાં આવી તેવું નિવેદન ગુલાબસિંહ તરફથી સામે આવ્યું. ગમે એટલા એમને પ્રયત્નો કર્યા છતાં પણ અમારા આગેવાનો અને અમારા કાર્યકરો એ લોકોએ જે વિશ્વાસ મૂક્યો એના ઉપર ખરા ઉતર્યા છે. હું અભિનંદન આપું છું. આવનાર સમયમાં સૌ સાથે મળીને કોંગ્રેસ ટીમ તરીકે કામ કરશું અને પાર્ટીની ફોર્મ્યુલા જે નક્કી કરી છે એ પ્રમાણે આવનાર સમયની અંદર એના પછીને જે કંઈ પ્રમુખ તરીકે કે ઉપપ્રમુખ તરીકે વાત કરવાની છે એમાં પણ અમે સૌ સાથે મળી અને નક્કી કરશું. કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ બન્યા છે અને ક્યાંક ને ક્યાંક દાંતા અને વડગામની અંદર તોડજોડની નીતિથી અહીંયા લાખણીની અંદર પણ સવારના 11 વાગ્યા સુધી કોંગ્રેસના ઉમેદવાર ડેલિગેટોને તોડવા માટેના પ્રયત્ન, દિયોદરની દરેક જગ્યાએ ખૂબ પ્રયત્ન કર્યા. તેમ છતાં તોડજોડની નીતિમાં ભાજપની સરકાર, બધે તંત્ર, બધી લાલચો, તેમ છતાં અમારા અહીંયાના 13 ડેલિગેટો મજબૂતાઈથી આજે કોંગ્રેસ પાર્ટીને લાખણીના લોકોના વિશ્વાસ ખરા ઉતર્યા છે. એના માટે સૌનો આભાર માનું.